मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। भारतीय जनता पार्टी સુરત મહાનગર 161 વરાછા રોડ વિધાનસભા ખાતે દરેક વર્ષની જેમ આ વર્ષે પણ તમારું પ્રતિનિધિ તમારા દ્વારે જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રાના ચોથા દિવસે ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના નેતૃત્વ હેઠળ વોર્ડ નંબર 4માં યોજાયેલ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સતત નિસ્વાર્થ ભાવથી લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળીને તાત્કાલિક નિરાકરણ લાવવા માટે પ્રયાસશીલ રહે છે। લોકોની વચ્ચે રહીને કામગીરી કરવા માટે જાણીતા છે। આ યાત્રા દરમિયાન શ્રીજીનગર, દશરથનગર, વરવાડા સોસાયટી, બાપા સીતારામ અને સાગર સોસાયટી જેવા વિસ્તારોમાં રહીશોએ ધારાસભ્યનું ઢોલ, નગાડા, તિલક અને પુષ્પહાર દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું। લોકોનો ઉત્સાહજનક પ્રતિસાદ અને ભાવનાત્મક જોડાણ યાત્રા દરમિયાન તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું। આ યાત્રા માત્ર જનસંપર્ક પૂરતી જ નહીં, પરંતુ લોકોના પ્રશ્નોનું જાતે નિવારણ લાવવાની પ્રતિબદ્ધતા સાથે ભવિષ્ય માટેનો વિશ્વાસ પણ સ્થાપિત કરતી નજરે પડી। આ જનસંપર્ક યાત્રામાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો। ધારાસભ્ય થયા પછી મેં જે સંકલ્પ કર્યો હતો એ લોકો પાસે મત માગવા તો ચૂંટણીમાં જઈએ છીએ, પણ ચૂંટણી ના હોય, મત માગવાના ન હોય, તો પણ દર વર્ષે લોકોને મળવા જવું, ઘર ઘર સુધી પહોંચવું, લોકોને મળવું, એની જે કંઈ પ્રશ્ન હોય એને સમજવા, એના જાણકારી લેવી અને પ્રશ્નનો હલ કરવો, એના ભાગરૂપે આજે વરાછા રોડ ઉપર તમામ મારે ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે હું લોકોને મળવા આવ્યો છું। ઘર ઘર સુધી જાઉં છું, લોકોના પ્રશ્નો પૂછું છું અને પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરું છું। એના ભાગરૂપે હું દર વર્ષે જે રીતે આવું છું એવી જ રીતે આ વર્ષે પણ આવ્યો છું। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।